મને ખૂબ બધા ચાહે છે એ મને ખબર છે. આજે આ ઉગતી પેઢી મને સાંભળે છે ને એટલે મારી કહું તૂટે છે. ખરેખર હું વખાણ નથી કરતો, પણ મારો કહેવાનો મિનિંગ ગઢ આવે સાંભળે, હવે કાંઈ કરીએ કહેવાનો હોય એ તો સાંભળે જ નહીં, શું કરે. પણ આજે જુવાન જે બાપુ દીકરા દીકરીઓ સાંભળે છે એ મોટી વાત છે, એ મહત્વની વાત છે. ભજન છે ને, ભજન સમજાય એવું છે જ નહીં. એની માટે સદગુરુ જોવે. નિહાળમાં તમને સાહેબ ગમે એટલી રાડ્યું પડે ને કે એકડો કર એકડો કર એકડો કર, પણ એકડો ન કરીએ કે એના માટે બાપુ એના આંગળી પકડીને શીખડાવવું પડે. એમ સદગુરુ વિના બાપુ ભજન ભજન સમજાય એવું છે જ નહીં. અને તમને સમજાય જાય તમે અમને બોલાવો, આ ભોગ આપવો પડે એવું છે. અને આ હુજે ચારે બાજુથી વંટોળિયા ચડ્યા હોય ને કોઈ ધણી ન થાય તારે હુજે. એટલે તમારે કોઈને મૂક્યાનો માર્ગ નથી, એટલે તમે કોઈ કરી હકવાન નથી. અને અમારું હાલ છે આ બધું એમ છે. પૈસાના પાવર થી આ થાય એવું જ નથી. ભજન છે ને, ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું પછી હાથેનું લગાડ્યું કે છે ને. અને આમાં જો એક બીજો ખુલાસો કરી દઉં કે આમાં મેં આ બધું સાંભળેલું છે. મેં કઈ ભાડ્યું નથી. કોઈ ફોન બોન ન કરતા. હાસું લાગે તો હા, ખોટું લાગે તો પડ્યું રહેવા દેજો. કારણ કે 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને, એમાં જે કાંકરા આવે ને એ 500 ના ભાવના જ હોય, પણ એ કાઢી નખાય ને દાંત ભાંગી જાય ભેગા દડાવો. એટલે રામવનમાં ગયા હતા એવું બધા કહે છે. હું કહું છું બાકી રામવનમાં ગયા ત્યારે હું અહીંયા નહોતો. માનો તો ભલે, ન માનો તમારી મોજ. બાકી આપણે મારે હું કોઈથી ક્યાંય એવી ભલામણ નથી કરતો કોમેન્ટ કરજો ને આ કરજો ને પૂછડું કરજો. બે હાથ વાળો શું દે, ઓલો દે, તેથી ભૂખ ભાંગે. તમે શું મને દેવાના? એવો આપણો હિસાબ જ નથી. પણ આમાં છે ને સત્ય હોય ને, એ સત્ય જ હોય. પછી તમારી ખરીદી કરવા તમે શું નીકળ્યા છો એ તમને ખબર હોવી જોઈએ. તમે શું લેવા નીકળ્યા છો તમને ખબર જોવે ને. એક જગ્યાએ એમાં ભજનમાં ગયા હતા અને પછી મેં એક ભજન ગાયું અને પછી એમાં જેઠીરામ બાપુ નું વાય નામાચરણ કર્યું. તો એક ભાઈ આવીને મને કહે, દરબાર કે તમને ખોટું ન લાગે તો એક વાત કરું. મેં બોલો. એ મને કે તમે જે ભજન ગાયું ને એ કે જેઠીરામે નથી ગાયું. તો એ કે દાસી જીવણે ગાયું. મેં કહ્યું તમને ખોટું ન લાગે તો એક વાત કહું. એ કે હું. મેં દાસી જીવણે નથી ગાયું ને જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. બોલ. ઈ કે દાસી જીવણે બનાવ્યું છે. મેં સમજણ ના ઘરમાં તું નથી બનાવ્યું એમ કે ને, તું ગાયાની માંડસ. તું દે ત્યાં દાસી ને જીવણ ને કે જેઠીરામ ને જોયા હતા. આવા ને આવા સંશોધન કરે. ભજન શું કહેવા માંગે છે એનું બાપુ કોઈ સંશોધન નથી. અમારી નાઈટમાં થયો એટલે હું જાહેર રાખું, તમારી નાઈટમાં થયો તમે. પણ તમે માર્ગે ચડો ને એવડા એમને જે કરવાનું હતું કરી લીધું. ભલે ભલે સંશોધનમાં વાહે રહી ગયા. કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ, માણસનો અવતાર મળ્યો છે ને આનંદ કરી લેવાની વાત છે, બાકી કાંઈ છે જ. બાકી મેં ધોકા પસાડી લીધા ને હું તમને મારો પરિચય આપું. હું એક ખટારાનો ડ્રાઈવર છું. એટલે હતો અત્યારે નથી હાંકતો. હવે ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય. ખટારાનો ડ્રાઈવર ને કોઈ પાણી ભાઈ તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા. આ કયો પાવર છે? એટલે સમજાય એવું નથી. આ ઈ ભોળાનાથ નો દીકરો કે ગણપતિ, અને ગણપતિ નું માથું કાપી અને હાથીનું કે લગાડ્યું. આપણે ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ. તો હું એમ કઉ છું કે હાથીનું કાપીને લગાડ્યું તેના કરતા ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. તમારું શું કહેવાનું થાય? અને ભોળોનાથ બાપુ શિવ જેને આખા વિશ્વનું બ્રહ્માંડનું જેને સર્જન કર્યું હોય એ હાથીનું કાપીને લગાડી શકે ને, કાપ્યું એનું પોતાનું ન લગાડી શકે. કેમ ન લગાડ્યું? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? 100% સાચું. આધુનિક યુગ છે બાપુ, ખોટું હાલે નહીં. 100% સાચું. હાથીનું જ લગાડ્યું. પણ આપણા ચકડા ગહી ગયા એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જો. એક વાણી કહે છે ને, પેલા મેં જન્મા ને પછી જન્મા બડા ભાઈ ને ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મે મારી બા વાહનો તોડી નાખે. હોય આવું? હું એમ કઉ છું હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ નક્કી થઈ જાય ને પછી બાપુ ગોળ બંગાળ નો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ થઈ ગયા. બાપુ નક્કી થઈ ગયું કે કાંઈ છે નહીં. એમ નક્કી આપણને નથી થતું. ઈ માથાકૂટ છે.
એક વાણી એવું કહે છે કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં है રામ આપે આપ મર જાત હૈ ન કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી તા રાવણ ના વાલી ના બધાને કોને માર્યા રામાયણ કહે છે હું નથી કહેતો માર્યા તો એ વાતે પાકી છે નથી મારતો એ વાતે પાકી છે પણ આપણી સમજણ ઘટે છે એમાં ઈ શું કરે एक राम दशरथ का बेटा एक राम सबका घट में बैठा एक राम सकल पदार्थ एक राम सबसे न्यारा भजવાનો से जुदो છે ને ભજી સી જુદો છે આની માલપા બાપુ ઉતરવું પડે દૂધ હોય ને દૂધ એમાં દીવો કરો નો થાય ને ઘી એમાં જ પડ્યું હોય એ મંથન કરીને કાઢો ને ત્યાં દીવો થાય આમને પાથરા દીવા કરવા છે એમ થતા છે કેટલાય ફોન માં અમારું લોહી પણ આનું શું આનું શું આનું શું મેં કીધું ગુરુ મહારાજ કર્યા છે તો કે હા તમે એમનું લોહી પીવો હું ક્યાં તમારો ગુરુ છું અમે તો આનંદ કરી છે મોજ કરીને આમાં મેં કીધું એમ આમાં આપણું કઈ કામ હાલી ગયું એ જ મને ખબર નથી આ બધાને પૂછો મને ખબર જ નથી આ કેમ મારું હાલે છે ખરેખર આ તાલ મેળ નું આવડે એમ કે રેડી એટલે હું હાલતો થઈ જઉં બાકી મને આમાં કઈ 100% સાચી ખબર નથી પડતી નિખાલસ ભાવે બાપુ ભજન કરો એટલા માટે સવારે અમે કીધું કે ભજન ના ભરોસે રેજે અંતે ઈ નર ઓપશે અમર બીજે કે જેને હાથ લાગ્યો આ ભરોસાની વસ્તુ છે આ બાપુ છે એની પાસે તમે જાઓ બાપુ કઈક દો એમના ખિસ્સા મુક્તિની પોટલી તમને દઈ દે પણ સાધુ કે ઈ કરાય સાધુ કરે ઈ નો કરાય ગુરુ કે ઈ કરાય ગુરુ કરે ઈ નો કરાય હલવાઈ જાવ કેટલાય હલવાઈ ગયા છે ગુરુ મેં હજી પૂરું જાણ્યું નહોતું ઈ મીડિયા ચેલા બનાવવા ઈ હલવાઈ ગયા ગુરુ કે કરાય પછી ગુરુ જે કરતા હોય એ આપણે જોવાની જરૂર નથી ગુરુ ભલે જે કરતા હોય આપણો ગુરુ છે એટલે આપણને ખબર હોવી જોઈએ અને હું તો એક જ વાત કરું ગમે ને આ પ્રોગ્રામમાં જાઉં ને ભાઈ મારી ભલામણ એક જ હોય કે માને ને બાપ ને બાપુ જાળવજો કોઈ દી જિંદગીમાં મોડો દી નહીં ઉગે આપણી ગેરંટી મા બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં અને તમારા મા બાપ ને તમે નહીં હસો ને તો આ હવે જે પેઢી આવે ને બધી કોમ્પ્યુટરમાં ડાયરેક્ટ આવે વ્યાજ છે ચૂકવી દેવાની હા એમાં પછી રોદડા રોયે પતવાનું નથી હા તમારે જ બેલ પાડવા પડે આપણે કોઈક સાધુને સીતારામ કરીને તો જ પ્રજાને ખબર પડે કે મારા દાદા સીતારામ કરતા હતા આપણે કરાય તમે મંદિર જાતા હોય ને તો પેટીને ખબર પડે કે દાદા મંદિરે જતા હતા આપણે જવાય તમે કોકને બટકું રોટલો દો ને કે દાદા દેતા હતા આપણે દેવાય પછી તમે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા આપણે તોડાય આ ઘરની પેઢી છે આ ઘરની નિહાળ છે તમારે કેવા દીકરા અને હું તો ખાસ બહેનોને ખાસ કહું આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય શું કામ ન થાય કોઈ સમય બમય વયો નથી ગયો ભલામણ પણ હું તો એમ એક મારી ભલામણ છે કોઈને કડવું લાગે તો માફ કરજો આપણું કઈ પ્રોગ્રામ ઉપર હાલે છે એવું કઈ છે નહીં હા પણ સત્ય મને કહેવું પડે મને એવા સંતોની કૃપાથી હું બોલી શકું છું અને આ સ્ટેજ છે ને વ્યાસપીઠ છે વ્યાસપીઠ ઉપર સત્ય અમારે બોલવું પડે કે દારૂ ન પીવાય એટલે ન પીવાય પીવું હોય મારા બાપના ચા પૈસા પણ ન પીવાય ન પીવાય બાકી હાલો અહીંયા તમને દેખાડું હું દશા છે અમારી હારે હો વીઘા પી ગયા અત્યારે ઈ ખેતર ભાગમાં રાખીને પાંચા ચડાવીને પાવડા ખંપે કરીને ઉભા હોય આ તમારા બાપનું જ હતું મિથ્યા હોત તો આટલી જ વાર છે રામ જેને આપતા આવડે ને લઈ લેતા આવડે કોઈને જો પાવર હોય તો ખોટી વાત છે બાકી મારા આ બધા મારા જાત અનુભવ છે મેં કીધું ને કે આપણે ધોકા ફેરવી લીધા હારા હારા વાહા તોડી નાખ્યા નકરા માર ખાતો મારે એવું નથી હો આપણે મારે ધરીને ખાતો છે હા એવું એ તો કોકનો માર ખાઈ તો ખબર પડે કે આમને જેટલી પીડા થઈ છે એમ નામ નો ખબર પડે સત્ય સત્ય હોય સત્ય જ હોય મારો કહેવાનો મિનિંગ ઈ છે પણ સમય આવે ને વળાક મારી જવા અત્યારે અમને ખબર પડે છે કે અમારું તેથી હાલતું હતું તો અત્યારે ખબર પડે કે અમારા બાપાની આબરૂ લઈને હાલતું હતું તેથી અમને એમ થતું હતું કે અમારા જેવા કોઈ બળુકા જ નથી એટલે આપણું જે હાલતું હોય ને એ કંઈક સમય જુદો હોય ને સમયની બલિહારીથી હાલતું હોય કોઈને જો હોય સમયથી મોટો કોઈ સહેજ નહીં કોઈને પાવર હોય તો કાઢી નાખજો સમય જ કરાવે તમે ગમે એની પાસેથી લૂંટી લેતા હોય ગમે એનું લઈ લેતા હોય ગમે એને મારી લેતા હોય અને તમને કોઈ ન પગતો સમજી લેજો કે તમારો સમય છે પણ સમય વિયો જાય ને કોઈને ખબર નહીં રહે તેથી રાંકા ગહી નાખશે ગાંડીવની પણસ પકડીને અર્જુન આમ છૂટી મૂકે ને તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા અને ઈ અર્જુન હસ્તિનાપુરથી દ્વારકા જતો તો તેથી ગાંડીવ ખંભામાં જ પડ્યું તો લૂંટાઈ ગયો શું કામ સમય વિયો ગયો ભલામણ
એટલે કે છે સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન ને લૂંટ્યો, ઓહી ધનુષ ને ઓહી બાણ, બધું હારે હતું તોય લૂંટાઈ ગયા. મને એક મારો ભાઈ બંધ છે ને અવારનવાર મારું લોહી પીવે. એ મને કે તમે દરબારુએ કઈ કર્યું નહીં, દરબારુએ કઈ, શું કરવાનું હતું? અરે કે પણ તમારા રજવાડા હતા, તમારે કંઈક તો કરવું. મેં ત્યાં શું કર્યું? એ કે મારે આટલી જમીન છે ને આટલા પ્લોટ છે ને આટલા મકાન છે. મેં બીજું એ કે છોકરા વિદેશમાં ભણે છે. મેં બીજું એ કે આટલું બેંક બેલેન્સ છે ને અમદાવાદમાં આટલા પ્લોટ છે ને કારખાના છે ને. મેં બીજું એ કે આટલું થોડું છે. મેં બધું ભલામણા અમે 50 ગામના ધણી હતા તોય વીયો ગયું. તારું સાપરું હાજે ઉડી જાય મળ્યું છે મજા કરીને લોહી પીવત તે રહ્યો. સમય ભલામણા અપાવે, સમય લઈ લે કોઈના બળ તો આખી આ દુનિયા તાળું માર્યું છે, આખી દુનિયા ઉઘાડી નથી પડી. લઈ લ્યો બધા બળ ની વાતો કરે હતા. હમણાં ઓલો વરસાદ ખાઈ ગયો ને, બધા ગયા એને તો ભૂખ દીધી, એને ભૂખ દીધી. તમે કોઈ બળું કાત બહુ છો, આમ હાથ રાખો ને. આ બધું બગડે છે હાથ રાખો. આખી દુનિયાના નિહાકા લીધા છે તો ઓલો શું અહીંયા ગાંડો છે બધો હિસાબ નહીં રાખતો કે મસવું એટલું મસો ભાઈ કે ખાવા દઉં તો હું ભગવાન નો કહેવાય ને. આપણા ગઈઢા બાબુ એવા ચોખ્ખા હતા ને, આમ એક વાદળી સડે ને માગ્યા વરસાદ મરત હતા. ઈ સમય તમે મેં જોયેલો. અને અત્યારે તમે જોવો તો નો થાય થારું, નો થાય થારું, 5 દિવસ જીકી નાખે. અને થાય તો સારું, થાય તો સારું, આમ નામ તાકી રહ્યો. 3 મહિના સુધી તાકી રહ્યા, 60 ન પડી. એટલે આ બધા બુદ્ધિશાળી છો, થોડોક વરસાવો ને તો હજી આંખ જ નથી ઉગડતી. કહેવાનો મારો મિનિંગ ઈશ્વરે તમારો મારો